તો મારા કલેજા આપણી હેને અટાણે કામ કહેવાય થોડુંક કામમાં આવતું એટલે જ વ્લોગ ન બન્યો. અટાણે ઘેર આવ્યા ગામમાંથી એટલે મેં કીધું વ્લોગ તો બનાવવો જ પડે ને ટાઈમે મૂકવો જ પડે નકર ભેગું ક્યાંય થાય. તો કામ મારી મમ્મી છે ને દાળ ભાત બનાવતી હતી તો મેં કીધું મેં મણી આજ દાળ વઘારવા દો. જો ટેસ્ટ કેવો કરા ને અલગ ટાઈપની બનાવવા મારી મમ્મીને મેં કીધું વઘાર ખાલી મારવા દો. તો આપણી દાળનો વઘાર મારી લીધો અને દાળ છે ને જો મારા કલેજાઓ સડે તમે જોવે હગો આ ને હું જો આવી રહ્યો ઘરમાં ઘૂમરા આટા ફેરા મારા કલાઈ જાઓ. તો આપણી આવી નવી મોજ છે મારા કલાઈ જાઓ. તો બીજું કંઈ કરતા નથી. તો આપણી મમ્મી અને માનવ જો આવી રહ્યા બેઠા બરોબર ને મમ્મી? જય માતાજી, જય વસરાજ, ધૈર્ય સીતારામ ને રામ રામ. જે હું મોબાઈલ જોવા નથી બેઠી હતી કામ કરું. એ કે દાય હું કામ વઘારા હતા કે ના એ કે તો હું વઘારે હતા. મેં તું વઘારે નહીં તો હારું મને પોરો ચડે વાત ની વઘારે નહીં. અમારે તો જો માટી ચરાને તમને ખબર હતી એટલી રાંધીએ પણ ગરમા ગરમ જે મજા આવે ને એ રાંધે લેવાનું ખાઈ લેવાનું. આજ માનવ ભાઈ અમારો રવિવાર છે કે ઘેર છે જે આપણે નવરાવવાની તૈયારી કરા હું કાટોને આપણે નવરાવે નાખતા કે આ બા તરીકો નીકળ્યો તે ગરમી થાય નવરાવે દે કે તમે બાકી કરો બે ઘડી પર જોવે પોરો ખાઈ લે પછી આગળ નીકળીએ આગળ. એટલે તમારે જો ખાવું હોય તો ગરમા ગરમ આવે જાવ આજે મજા આવે જાય. તો અમને એમ થાય કે અમારા ઘેર કોઈક મહેમાન આવ્યું જો મહેમાન તો આવતા ને તમને તો આવે ખરી પણ ઓછા આવે તો તમે આવો નહીં તો મજા આવે જાય ગરમા ગરમ ખાવાની હો. આજે બેઠા જોડતા ને જે કામનો તો પાર નહીં તો બેહે જઈએ તો કામ પતાવ્યું અને ખરો તો કામ પર કઈ સલું જ છે કામને ભેગી લેવો. એટલે એ છે કે હું તો પછી આખી વિશે બેહે જાઉં થાકી નતા કે ઘડીક વાર આરામ કરીએ પછી કજા રાખીએ. આપણે દિલીપભાઈ આવે અને જો દાળ વઘારી આપણે ખાહે ગરમા ગરમ રૂપારી દાળ પીહે અને પીવી હે તામાંથી પીહે ખાઈ પીએ લઈ જાય છે. હું થામ ઉઠકે નથી હક થાતું ને મણી પણ મણી જા કરી કામ મજા આવે કામ કરવાની. આપણે બાંધે નીકળે તો ખબર હે ને તમને કર કરે કે મારી માતા જો કામ કજા રાખે પોરો ખાતી ને એટલે એ છે કામ ભાઈ કોઈ કરે ને તો કામ કરવું કામ તો કરવું જ પડે. એટલે એ છે કે કામ તો ન કરાતું પણ મારે કામવાળી તો આવતી નથી. કારણ કે મને કામવાળી ટકે નહીં મારા પાસે કોઈ ટકા તેજા રાખા કામ જોઈએ આપણે શોખું અને કામવાળા તો નિશાન હટાણે કરે ઓહડ ડુહડ કરે જાય એને આપણા જેવા તો બે ત્રણ કામ હોય ને એકતા ન હોય ત્યાં નહીં કોઈ કર્યા રાખે. એટલે અહીં છે નરીના લેત થતા એટલે તમે આવો આટો મારવા. હમણાં જો વિવાડા આવે મામીનો આવ્યો હમણાં વિવાહની વાત જોઈએ. મારા મોટા બાપના દીકરાના વિવાહ છે. આ તો મોટા બાપની દીકરીની દીકરી પરણે બે ભાઈ હગાઈ વેવાઈ વેલા ગયા વિવાહ જાવ વાત જોઈએ. હવે આ મહિનો તો ઉતરવા આવ્યો હવે મા મહિના 6-7 તારીખે તો વિવાહ છે. આ પોહ મહિનો તો પૂરો થોડો ઘણો રહ્યો હવે ઉતરે ગયો. એટલે તમારે આવું હોય તો જો જેટલા ખાવા ઉતરું દેતા તમને એટલે ભૂગી આવી જાવ હો વિવાહમાં. તમે ના હોય પૂગે જો માર કે પૂગે જો પછી ગેસ ફૂલ રાખ્યો અમે એ મારે માં દારૂ ભરાઈ જાય ભાઈ જા તમારા ઘરે જ આપણે ગેસ ફૂલ રાખી દીધો ખબર ન પડે ને એટલે આપણે એવો ધીમો કરીએ જોવે હગો તમે આવી રહ્યો જો ને દાળ સડે મારા કલાઈ જાવ જો આવી રહી મસ્તીની મણીતા સુગંધ આવે પણ તમને સુગંધ નહીં આવે મારા કલાઈ જાવ. એટલે આપણે કામ કે આવું ઝીણું કામ કરીએ તો આપણે ગેસ ધીમો કરે નાખીએ તો મારા કલાઈ જાવ જો આવું હે. તો આપણે સવારે જો ઉઠે ને મમ્મીને કીધું મમ્મી ફાકી લેતા આવજો ને હું દુકાને નહોતો જવાનો પણ પાછી ઈચ્છા થઈ ગઈ ને તો હું મમ્મીને ના પાડવા કહું. મેં કીધું હે ને તમે મમ્મી ફાકી લઈને ન આવતા હું જ્યાં ગામમાં. તો પછી હું ગામમાં ગો ને થોડુંક કામ હતું કામ બામ પતાવે બંગડી બજારમાં રાઉન્ડ માર્યો. એટલે મેં કીધું તારું વ્લોગિંગ નહોતું થાય ટાઈમ નહોતો આપણા આગળ મારા કલાઈ જાવ અને કામ કહેવાય કે એ પાછા ઘેર આવ્યા ને એટલે મેં કીધું મેં આજ તો વ્લોગ પડ્યો ને આપણા આગળ તો મારા કલાઈ જાવ આપણે વ્લોગ તો બનાવવો જ પડે. વ્લોગ ન નાખીએ તો કેમ ભેગું થાય આપણી રેગ્યુલર કાયમ નાખવો જ પડે બરાબર ને મમ્મી? મને મજા આવતી હતી થોડીક બોલવું તું મારે પણ મેં કીધું ઘેર આવે ને બનાવજો ભાઈ મારે થોડું બોલવું મને મજા આવે. પછી તું હાલ મૂકે દે યાદ મારે કારણ તો બોલવું જોઈએ ને કે તને બોલવાનો શોખ થાય થાય મારી શોખ ન થાય. અરે મને જોવે બધા મારા ટાબરિયા હોય કોઈ મારા ભાઈ હોય કોઈ મારા માઈતર હોય મોટા જોવે ને કે જો દેવભાઈની મમ્મી બોલે જો એટલે તમે એવું છે ને થોડીક મદદ કરજો. એક થોડીક મદદ ને એટલે તમારી જરૂર છે હો. અમે તમારી મદદ વિનાનું કઈ નથી થાય છે. સબસ્ક્રાઇબ ફોલો લાઈક કર્યા કરો. કઈ તમારું જાય તો મને કીજો. માતાજી તમારું કલ્યાણ કરશે ઠીકાઠી સારું કરશે. હું આશીર્વાદ ના તમે મને આશીર્વાદ દો હું તમને જાજા આશીર્વાદ. ભાતતા બહેનો કે નથી બહેનો? આ તો થઈ ગયો બધું થકો તો ટેન્શન લે માં તો વિડિયા આમાં ધ્યાન દેની ભાઈ મારામાં ધ્યાન દેની હું બોલાઈમાં દેની દાળ ભાત તો થઈ જ ગયા પછી ખાવાનું જ છે. ખાવામાં ધ્યાન ના રાખો થઈ ગયું રસોડામાં બધું તૈયાર. એટલે એમ છે કે તમારી મારે જરૂરત છે. માનવને કઈ બોલવું તાર બોલવું કઈ બોલ નવી દીકરા મારો દીકરો બોલ ને આવી જવા ઈ બોલ છે બોલ એક ઘર બોલાય આઈ બોલ. જય માતાજી જય વસરાજ દિલીપ કા ભાઈ ભાત વઘારી લીધા દિલીપ
જો દિલીપ કાકાની કે તમે સબસ્ક્રાઇબ ને ફોલો કરજો. તે અમારી મદદ કરજો એટલે મેં આગળ આવીએ તમને વિડિયા દેખાડીએ અસર. તો તમને હાઈ ક્લાસ વિડિયા દેખાડીએ તમે નહીં જોયા હોય એવા દેખાડીએ. ગેરંટી દઉં હું તમને કે એવા વિડિયા તમને દેખાડીએ પણ તમારી જરૂરત છે. તમે થોડોક આગળ લેવો થાય. તમે આગળ લેવામાં થોડોક લોભ ન કરો. અને આ તો મફતમાં છે, ધર્મનું કામ છે. તમે કરો આગળ. તમને કોઈ અફસોસ નહીં થાય. તમને એમ થાય કે વાહ અમારા થતું આ દેવભાઈ આગળ આવ્યો. તમને ખુશી પડી છે ગાયચોકની. એટલે અમારે તમારી જરૂર ખાસ કરીને જરૂર છે. બીજા કોઈને મારી પબ્લિકની જરૂર છે. મારે જે દેવની જરૂર છે, મારા પબ્લિકની જરૂર છે. તમે કરો એક અંગોઠો મારો કે અંગરી મારો એટલે ફટાકે થઈ જાય. હા હું એટલે તમને વિનંતી કરાવું એક ભલાઈ ઈ કરજો. બાકી કઈ ન કરે તો કઈ નહીં. તમારા આશીર્વાદ જોઈએ. આશીર્વાદ દેવામાં પણ પૈસે આટ ન કરો. તો મારા કલેજા આપણી હે ને એવું કામ કહેવાય કે થોડું ઘણું હે ને આગળ પાછળનું તમને પછી બતાવીએ. આપણી થોડુંક પેટ પૂજા કરવાની હે ને તૈયારી કરી લઈએ. પેટ પૂજા કરવા બેહીએ તાર તમને બરકીએ. તમારે ખાવું હોય તો અગાઉથી જ બરકા કે તમે આવી જાઓ. એક નંબર મોજ આવી છે, કઈ ઘટે નહીં ને એવી. આપણી ભૂખ લાગી ગઈ તો એવા આપણી ખાવા બેસી જાય મારા કલેજા જાઓ. તો આપણે ફાઇનલ ખાવાનું એ વિચારી લીધું ને ભૂખ લાગી ખતરનાક. પેટમાં હે ને વડકા ભરાય કામ કે ખાવું તો પડે નકર ભેગું કેમ થાય મારા કલેજા જાઓ. ખાધા વગર ભેગું કોઈનું થતું ને તમને ખબર જ છે. તો હાલો આગળનું તમને આગળ બતાવીએ. હાલો બાય. ફાઇનલ મમ્મી ને માનવને ખાવા બેહગા ને આપણી ત્યાં ભૂખ નથી લઈ ગઈ એટલી નથી ખાવું મારે કલેજા જાઓ. તો મમ્મી ને માનવની મમ્મી સુરે દીધું એ દહીં ખાવું હતી. દહીં શાહીમાં નાખી દઈએ. એને અમારે કાયમ દહીં ખાવું જોઈએ. ઘોરમું કરે ને માનવની બાકી એની ભેગું ન થાય. એને ખાય મેળ જ ન આવે ખાવાનું. બા દહીં થોડુંક આપો નહીં. એવું કરે માનવ ન મમ્મી. મારા દીકરાને ખવડાવવું તો જોઈએ ને એને કોણ ખવડાવે કયો? એ તો ઝીણકો છે. એને મારે પારવો હોય તો જરૂરી છે. જવાનતા કરવો જોઈએ ને. એટલે કહેવાય છે ને કે આ ભાઈકમાં મારા વિજન નહિતમાંથી સારું ને હેકી કહેવાય છે કે વ્યાજ પૈ કોરી વાલી લાગે તે વ્યા વાલું ન લાગે ને એવો મને આ વાલો લાગે. રવિ વાલો નતો એટલે મને આ મારો માનવ વાલો છે. મને એવો તે જમી આપણે નવરાવે જોઈ ઢાકે ધૂંબે ઘરમાં લીધો. એમને આપણે ઉપાડા લુગડા નસલ તૈયાર કરી છે. અને વાહે મારો ટાઈમ જાય જો મને મજા આવે, આનંદ મળે. કે એને નવરાવે ધોવરાવે ના એને શાંતિ મળી શાંતિ એવા ખાઈ લઈએ. વાત જોવે એવું સમસી ની બટકો એમ ખાઈ લઈએ. તે જા દાળ ભાત એને ખવડાવવાનું. તો એ દાળ ભાત ને મારે એક દહીં ના આમાં નાખી દે. દહીં દે કે શાહીમાંથી જો એની આદત છે ઘરવું પીએ. અમારા ઘરમાં કોઈ ન કરે એવું અમારા માનવ કરે. જે દહીં સારું થઈને ન ફાડે જો. એટલે એ છે અમારા દેવભાઈ ને ખાવું હોય તો ખાઈ લે બટકો, ન ખાવું હોય તો નહીં. હું જો નાખા દાળ ભાત ની એટલે મારે ખાવાનું બાકી જાય જો. બરોબર? તમારે ખાવું હોય તો આવે જાઓ. ત્યાં ગમશે રૂપાલું દાળ ભાત ને જો. અમને દાળ ભાત હોય તો કઈ બીજું જોઈએ નહીં. દાળ ભાત ને ખાઈ લઈએ. મારી તો ફેવરિટ આઈટમ હે ઓ ભાઈ કલેજા દાળ ભાત. જ્યાં દહીં નો વૈકો રૂપાલો રેડકા જેવું હવારી સાહેબની કરીએ. પછી જ્યાં સાહેબની ટોકરી ઉપાડીએ અસલ જો કરી ઘરની સાહેબને દીકરે દૂધ આવે કે મા દીકરા ત્રણ હોય ને. અમારા આની માનવ હોય ને ભાવે દહીં ની ઘોરવું ને મને તો ઓછું ભાવે. મને સાહેબ જોઈએ મને ઘોરવું ન ભાવે. અમારે આ માનવ ની ઘોરવું ભાવે તો એને ખવડાવે. એના હાથ રાખે ના આખો દી કે બા સાહેબમાં થોડું નાખી દેતા. બા સાહેબમાં થોડું નાખી દેતા. જો એ હલાવે પીધા રાખે તો એને આનંદ મળે. ભાઈ છોકરું રાજી તો આપણે રાજી. આમાં તો ભગવાનનો હસ્ત છે ભાઈ. જે રાખીએ એ બિસાડું. એ કી એને કઈ ખબર પડે સારું હાંતું મીઠું લાગે. જે આવે એ મીઠું લાગે. મોટા છે બધું ખારું છે મોરું છે તીખું નહીં એને કઈ નથી. તો અહીંથી મીઠો ખાવા મારી વાત જોવે જો. એટલે ખાતા તો આવડે ને ખાતા આવડે એને જ કે ન આવડે જરાય ઢોરે નહીં. સમસી દે ફર્સ્ટ ક્લાસ ખાઈ માર દીકરો. સાહેબ કેવી ચાલે પછી બાઈ પોતિયું વાર દીધું, ધોતિયું પહેરાવી દીધું માનવને. એટલે પોતિયું વાળ્યું એટલે પાણી ભીંજાણો તો લુગડા મારે લીલા બિસાડાને કી પહેરાવવા તો લુગડા બગડે. એટલે પોતિયું વારે માથે મારું માથામાં બાંધવા નેપકિન છે એ ઓટાડી દીધું રૂપાલુંથી. એ ઘડી બતાતા તાઠે ઉડે જાય તો પછી આપણે લુગડા પહેરાવતા ખાઈ લઈએ છીએ. પછી જરા પાર ગુંડાવી દે સાંજે 6 વાગ્યા સુધી ઉતરી આરામથી. કોઈ ટેન્શન નહીં. બરાબર? જો આ એટલું હે અમે ખાવાનું જો આવું ખાય. તમારે ખાવું હોય તો આવે જાવ. જો રોટલી પણ જો ગરબો ભર્યો બાકી એને કે રોટલી રોટલા બધું કરીએ.
તો અમારે દાળ ભાત હોય તો શાકની જરૂર ન હોય. દેવભાઈ તો અડે જ નહીં શાક. ફાઇનલ મારી મમ્મી હે ને જો મારા કલેજાઓ હે ને ઠામ ઉટકવા બેહે ગઈ તડકાનું હખ જ ને કાંઈ એની નવરી જ નથી થતી હુવાનું નક કાંઈ નક કાંઈ જો એ ઠામ ઉટકે બરાબર ને મમ્મી આપણે હુવાનું અને નીંદર કરવાનું અને માણસ નોકરી કામ મૂકીને હુવા જઈએ તો કઈ હારા લાગીએ. આ કામ કોણ કરીએ? ઘણી વાત આવી જાય કામ કાર થાય. આપણે હુવેરા તે 100 વાગ્યા સુધી ઇલોરા કરવા પથારીમાં પછી ઉઠે તો બાપ કંઈ કામ ન ઉકળે. મને તો સુસ્તી સડે ને મારું શરીર દુખા રાખે કઈ છે. તેથી કામ કરીને હું હોય તો હુવો ન કે રાત ભગવાનની દીધી આખી રાત નીંદર કરો ને દીના કામ કરો. હે હવે છે ને કે રાતી તો પછી આપણે ભગવાનની આરામ માને ને નીંદર કરવી એટલે રાત જેવી સંતોષ છે જ નહીં જીવાયમાં. પણ રાતી નીંદર થાય દીધી ને ન થાય તો શરીર માટે સારું. અને અઠાણ દિન ઉજો કામ કરો. આપણે થામ ઉઠ કે લુગડા ધોવાઈ ગયા માનવને નવરાવે નાખ્યો એવું કંઈ કામ છે નહીં. એટલે આપણે ફટાકે હુવાઈ જાય તો મને કૂડું ઠારે. સાંજે થોડુંક રાંધવાનું તે સાંજે 8 વાગે 9 વાગે ભલે રાંધેલા આરામ છે. અહીંયા મારે ઉતામળ ને મને કોઈ કહે છે નહીં. બસ જય માતાજી.